અમેરિકાના કોઈ અજાણ્યા હાઈવે પર તમે મુસાફરી કરી રહ્યા હોય, રસ્તાની બાજુમાં એક મોટેલ દેખાય અને તેના બોર્ડ પર પટેલ નામ લખેલું નજરે પડે, ત્યારે કદાચ તમને એક ક્ષણ માટે એવું લાગશે કે હજારો માઇલ દૂર આવેલા ગુજરાતનો કોઈ ખૂણો અચાનક અમેરિકાની ધરતી પર આવી ગયો છે. પરંતુ મિત્રો, આ માત્ર એક અટક નથી. આ નામની પાછળ પેઢીઓનો પરસેવો છે, માતા પિતાની અધૂરી ઊંઘ છે, બાળકોનું છીનવાયેલું બાળપણ છે અને શૂન્યમાંથી પોતાનું સામ્રાજ્ય ઊભું કરનારા ગુજરાતી પરિવારોની એવી ગાથા છે, જેને જાણીને દરેક ભારતીય અને ખાસ કરીને દરેક ગુજરાતીનું માથું ગર્વથી ઊંચું થઈ જાય. આજે અમેરિકામાં રહેતા મારા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો, આપણે વાત કરીશું એ સફરની, જેમાં ગુજરાતના ગામડામાંથી નીકળેલા સામાન્ય પરિવારો અમેરિકાના હોટેલ અને મોટેલ બિઝનેસમાં પોતાની એવી ઓળખ ઊભી કરી ગયા કે પટેલ નામ અમેરિકાની હાઈવે સંસ્કૃતિ સાથે જ જોડાઈ ગયું. પરંતુ આ સફળતા કોઈ એક દિવસમાં મળી નહોતી. તેની પાછળ હતી ભૂખ, ગરીબી, ભાષાની મુશ્કેલી, રંગભેદ, બેંકોનો ઇનકાર અને સૌથી મોટી વાત, હાર ન માનવાની ગુજરાતીની ખુમારી. આ કહાનીની શરૂઆત આપણને લગભગ 1940ના દાયકામાં લઈ જાય છે. સુરતના ડિગસ ગામ સાથે જોડાયેલા કાનજી મંછુ દેસાઈ જેવા શરૂઆતના ગુજરાતી ઇમિગ્રન્ટ્સ અમેરિકા પહોંચ્યા ત્યારે આજના સમય જેવી તકો નહોતી. ખિસ્સામાં પૈસા ઓછા, અંગ્રેજી ભાષા અજાણી અને આગળ શું થશે તેની કોઈ ખાતરી નહીં. કેલિફોર્નિયાના ખેતરોમાં કડકડતી ગરમી વચ્ચે ખૂબ જ ઓછા વેતનમાં મજૂરી કરીને જીવન શરૂ કરવું પડ્યું. પરંતુ આ જ સંઘર્ષમાંથી એક મોટું સ્વપ્ન જન્મ્યું. 1942માં સેક્રામેન્ટોની એક હોટેલ ભાડે લઈને તેને ચલાવવાની હિંમત કરનાર કાનજીભાઈની કહાની ગુજરાતી સમુદાય માટે એક પ્રેરણારૂપ શરૂઆત બની. એ સમય એવો હતો જ્યારે બીજા વિશ્વયુદ્ધની અસરને કારણે કેટલાક હોટેલ મોટેલ માલિકો મુશ્કેલીમાં હતા અને નવા લોકો માટે તકો ઊભી થઈ રહી હતી. કાનજીભાઈ જેવા મહેનતુ ભારતીયોએ એ તકને ઓળખી અને માત્ર પોતાનું જીવન બદલ્યું નહીં, પરંતુ પાછળથી અમેરિકા આવતા અનેક ગુજરાતીઓ માટે રસ્તો પણ તૈયાર કર્યો. કહેવામાં આવે છે કે તે સમયની આવી હોટેલ અને મોટેલો માત્ર વ્યવસાયના સ્થળો નહોતા, તેઓ નવા આવેલા ભારતીયો માટે આશરો પણ બનતા. ગુજરાતથી અમેરિકા આવેલા કોઈ ભાઈને ભાષા આવડતી ન હોય, પૈસા ઓછા હોય અને નોકરી ક્યાંથી મળશે તેની ખબર ન હોય, ત્યારે કોઈ ઓળખીતો ગુજરાતી કહેતો, અહીં આવો, કામ શીખી જશો. અને આ એક વાક્યે અનેક પરિવારોનું ભવિષ્ય બદલી નાખ્યું. પરંતુ મિત્રો, આ તો શરૂઆત હતી. મોટો વળાંક આવ્યો 1965 પછી, જ્યારે અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં આવેલા ફેરફારોને કારણે એશિયાઈ દેશોના વધુ લોકો માટે અમેરિકામાં આવવાની તકો વધી. ગુજરાતમાંથી પણ અનેક યુવાનો અમેરિકા પહોંચ્યા. કોઈ નોકરી કરવા આવ્યો, કોઈ નાનું ગેસ સ્ટેશન સંભાળવા આવ્યો, કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગ્યો અને કોઈએ મોટેલના રિસેપ્શન પાછળથી પોતાની સફર શરૂ કરી. ત્યારબાદ 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના શાસન દરમિયાન એશિયન સમુદાયને દેશ છોડવા મજબૂર કરવામાં આવ્યો. અનેક ગુજરાતી અને ભારતીય પરિવારોને વર્ષોથી બનાવેલું ઘર, વ્યવસાય અને સંપત્તિ પાછળ છોડીને માત્ર જરૂરી સામાન સાથે નવી જિંદગી શરૂ કરવી પડી. વિચારો મિત્રો, જે વ્યક્તિ ગઈકાલ સુધી પોતાના દેશમાં ઘર અને વ્યવસાય ધરાવતી હતી, તે આજે અજાણ્યા દેશમાં ફરીથી શૂન્યથી શરૂઆત કરે છે. પરંતુ ગુજરાતી સમાજે આ મુશ્કેલીને પણ તકમાં ફેરવી. અમેરિકાની ધરતી પર આવ્યા પછી ઘણા પરિવારો નાના વ્યવસાયોમાં જોડાયા અને ધીમે ધીમે મોટેલ બિઝનેસ તરફ આગળ વધ્યા. અહીંથી શરૂ થાય છે પટેલ મોટેલ તરીકે ઓળખાતી એવી સફર, જેના વિશે આજે આખા અમેરિકામાં ચર્ચા થાય છે. પરંતુ બહારથી જોતા જે મોટેલ માલિકી ખૂબ સરળ લાગે છે, તેની અંદરનું જીવન એટલું જ મુશ્કેલ હતું. મોટેલ ખરીદી લીધા પછી પરિવાર માટે મોટેલ જ ઘર બની જતી. પિતા દિવસ રાત રિસેપ્શન સંભાળતા, માતા રૂમોની સફાઈ અને લોન્ડ્રીનું કામ કરતી, બાળકો સ્કૂલેથી પાછા આવ્યા પછી હોમવર્ક પૂરું કરતા અને પછી પરિવારના વ્યવસાયમાં મદદ કરતા. ઘણા પરિવારો માટે રજા એટલે પ્રવાસ નહીં,
પરંતુ મોટેલમાં વધુ મહેનતનો દિવસ. તહેવાર એટલે મહેમાનોનું સ્વાગત. રવિવાર એટલે પરિવાર સાથે બહાર ફરવાનું નહીં, પરંતુ બુકિંગ, સફાઈ અને હિસાબ કિતાબ. આજે અમેરિકામાં સફળ ભારતીય અમેરિકન પરિવારોને જોઈને કદાચ નવી પેઢીને લાગે કે સફળતા સરળતાથી મળી હશે, પરંતુ પ્રથમ પેઢીના લોકો જાણે છે કે આ સફળતાની દરેક ઈંટ પાછળ કેટલો પરસેવો છુપાયેલો છે. પૈસા બચાવવા માટે બહારનું ખાવાનું ટાળવું, જૂની કાર ચલાવવી, પોતાના માટે મોંઘી વસ્તુ ન ખરીદવી અને જે નફો થાય તે ફરીથી ધંધામાં લગાવી દેવું. આ રીતે એક મોટેલમાંથી બીજી મોટેલ અને બીજીમાંથી ત્રીજી મિલકત ઊભી થતી ગઈ. અહીં એક બીજી મહત્વની વાત હતી સમુદાયનો વિશ્વાસ. જ્યારે શરૂઆતના સમયમાં કેટલાક ઇમિગ્રન્ટ્સને બેંકોમાંથી લોન મેળવવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારે ગુજરાતી સમાજના પરસ્પર મદદની પરંપરા ખૂબ કામ આવી. કોઈ એક પરિવાર થોડો સદ્ધર બન્યો તો તેણે બીજા પરિવારને આગળ વધવામાં મદદ કરી. કોઈએ મૂડી આપી, કોઈએ ધંધો શીખવ્યો અને કોઈએ પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને નવી તક અપાવી. આ સામાજિક નેટવર્ક ગુજરાતી સમુદાયની સૌથી મોટી શક્તિઓમાંથી એક બન્યું. જૂની અને ઓછા નફાવાળી મોટેલો ખરીદવી, પોતે રિપેરિંગ કરવું, રંગકામ કરવું, ખર્ચ ઓછો રાખવો, ગ્રાહકોને સારી સેવા આપવી અને પછી નફામાંથી ફરી નવી મિલકત ખરીદવી. આ બિઝનેસ મોડેલે અનેક પરિવારોને ધીમે ધીમે આગળ ધપાવ્યા. પરંતુ આ સફર હંમેશા સરળ નહોતી. 1970 અને 1980ના દાયકામાં ભારતીય અને ખાસ કરીને એશિયન હોટેલ માલિકોને રંગભેદ અને અપમાનનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકો તેમની મોટેલો વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા, વીમો મેળવવામાં મુશ્કેલી પડતી અને કેટલાક વિસ્તારોમાં સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થતો. પરંતુ ગુજરાતી સમાજે અહીં પણ એકતા બતાવી. હોટેલ માલિકો માટે સંગઠન બનાવવાની જરૂરિયાત વધી અને અંતે AAHOA એટલે કે એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન જેવા સંગઠને ભારતીય અમેરિકન હોટેલ માલિકોને એક મંચ આપ્યું. આજે AAHOA અમેરિકાની હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ અવાજ ધરાવતું સંગઠન છે અને તેની પાછળ વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. મિત્રો, અહીં સૌથી ભાવુક વાત એ છે કે પ્રથમ પેઢીના આ પરિવારો માત્ર પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા નહોતા, તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા હતા. રિસેપ્શન કાઉન્ટર પાસે બેસીને હોમવર્ક કરનાર બાળકો આજે મોટા થઈને ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ટેકનોલોજી નિષ્ણાત, બેન્કર, ઉદ્યોગપતિ અને મોટા હોટેલ બિઝનેસના માલિક બન્યા. જે બાળક પોતાના માતા પિતાને રાતના 2 વાગ્યે પણ મોટેલમાં કામ કરતા જોતું હતું, એ બાળકના મનમાં કદાચ એક જ વિચાર હતો: મારા માતા પિતાએ જે સહન કર્યું છે તેનો અર્થ મારા માટે કંઈક મોટું બનાવવાનો છે. અને આજે અમેરિકાના અનેક શહેરોમાં ભારતીય અને ગુજરાતી પરિવારોની બીજી અને ત્રીજી પેઢી સફળતાના નવા શિખરો સર કરી રહી છે. હવે જરા કલ્પના કરો, એક તરફ ગુજરાતનું નાનું ગામ, બીજી તરફ અમેરિકાનો વિશાળ હાઈવે, વચ્ચે હજારો માઇલનું અંતર અને આ બંનેને જોડતું એક નામ પટેલ. પરંતુ આ કહાની માત્ર પટેલોની નથી, આ કહાની દરેક ભારતીય પરિવારની છે, જે વિદેશની ધરતી પર પોતાના પરિવાર માટે મહેનત કરે છે. આ કહાની તે માતાની છે જે દિવસભર કામ કર્યા પછી પણ પરિવાર માટે ભોજન બનાવે છે. આ કહાની તે પિતાની છે જે પોતાના બાળકોને સારી જિંદગી આપવા માટે પોતાની ઊંઘ અને આરામ ભૂલી જાય છે. આ કહાની તે બાળકની છે જે મોટેલના રિસેપ્શન પાછળ બેસીને ભણ્યો અને પછી અમેરિકાની યુનિવર્સિટીમાં પહોંચ્યો. અને આ કહાની તે ગુજરાતી સમાજની છે જેણે એકબીજાનો હાથ પકડીને આગળ વધવાની પરંપરા જાળવી. આજે જ્યારે અમેરિકાના હાઈવે પર પટેલ નામનું મોટેલ દેખાય, ત્યારે તેને માત્ર એક બિઝનેસ બોર્ડ તરીકે ન જોતા તેની પાછળની પેઢીઓ યાદ કરજો. કદાચ એ બોર્ડની પાછળ કોઈ દાદાએ ખેતરમાં મજૂરી કરી હશે, કોઈ પિતાએ દિવસ રાત રિસેપ્શન સંભાળ્યું હશે, કોઈ માતાએ સેંકડો ચાદરો ધોઈ હશે અને કોઈ બાળકે મહેમાનોના રૂમ વચ્ચે પોતાનું બાળપણ પસાર કર્યું હશે. અમેરિકામાં રહેતા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો, આપણી ઓળખ માત્ર આપણે ક્યાંથી આવ્યા છીએ તેમાં નથી, પરંતુ આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ તેમાં પણ છે. ગુજરાતની ધરતીથી નીકળેલા મહેનતુ પરિવારો
અમેરિકાની ધરતી પર માત્ર મિલકતો ઊભી કરીને અટક્યા નથી, તેમણે એક આખી પેઢીને આગળ વધવાની હિંમત આપી છે. એટલે પટેલ મોટેલ શબ્દ જો ક્યારેક અમેરિકામાં મજાક તરીકે બોલાયો હોય તો આજે તેની પાછળની કહાની સમજવાની જરૂર છે. કારણ કે આ નામની પાછળ એક એવી પ્રજાની મહેનત છે જેણે ખાલી હાથથી શરૂઆત કરી, મુશ્કેલીઓ સામે લડી, પોતાના પરિવારને સાથે રાખ્યો અને અંતે પોતાની મહેનતથી અમેરિકન સપનામાં પોતાનું સ્થાન બનાવ્યું. આ છે અમેરિકાની ધરતી પર લખાયેલું ગુજરાતી ગૌરવ. અને આ ગૌરવની સૌથી મોટી કમાણી માત્ર કરોડો ડોલરની મિલકતો નથી, પરંતુ આવતી પેઢીને મળેલો આત્મવિશ્વાસ છે કે જો મહેનત, એકતા અને હિંમત હોય તો ગુજરાતના એક સામાન્ય પરિવારથી શરૂ થયેલી સફર અમેરિકાના સૌથી મોટા સપના સુધી પહોંચી શકે છે.